રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર આવેલ જીતપુરા ગામની સીમમાં શ્રદ્ધા સબૂરી હોટલની બરોબર બાજુમાં આવેલ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપમાં પહેલા બ્લાસ્ટ થયો અને બાદમાં આખું પેટ્રોલ પંપ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। પ્રાપ્ત માહિતી અનુસાર 28 જૂન બપોરે પેટ્રોલ પંપ ઉપર અંડરગ્રાઉન્ડની ટાંકી ચેન્જ કરવાનું કામ કંપનીના માણસો કરી રહ્યા હતા। એ દરમિયાન કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી ગઈ હતી। આગની અંદર 2 કર્મચારીઓ દાઝી ગયેલા છે, જેઓને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કર્મચારીના બંને પગ ફ્રેક્ચર થઈ ગયું અને આખા શરીરને દાઝી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 2 વાગ્યાના અરસામાં લાગેલી આગના ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો, ત્યારે રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ ટૂંક સમયમાં આગના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી। અડધો કલાકના સમયમાં આગને કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ 2 કર્મચારીઓ ગંભીરતાથી દાઝી ગયા છે। બંનેને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલુ છે તેવું અમને જાણવા મળી રહ્યું છે। આગની જ્વાળાઓમાં અને ધુમાડાના ગોટામાં લપેટાઈ ગયેલા પેટ્રોલ પંપના દ્રશ્યો રાજકોટ ગેમ ઝોન કાંડની યાદ કરી ફરી એક વખત તાજી કરાવી ગયા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ ચાલી રહી છે। ત્યારે થોડા દિવસ અગાઉ વાવડી પાસે આવેલા ગેસ સીએનજી સ્ટેશન ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે થોડા જ દિવસોમાં એનાથી આગળ આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપમાં આગ લાગી ગઈ છે અને 2 કર્મચારીઓ દાઝી જવાની ઘટના સામે આવી છે।